અમદાવાદમાં 148મી રથયાત્રાને લઈને દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા અને ખાસ જે મંદિર પ્રશાસન છે તેના દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। રથયાત્રામાં મોટી સંખ્યામાં ભજન મંડળીઓ જોડાશે, ટેબલો જોડાશે, અખાડાઓ જોડાશે અને એવો તો રંગ જામશે કે આખું અમદાવાદ જે છે તે રથયાત્રાના રંગમાં રંગાયેલું જોવા મળશે। કયા પ્રકારે તૈયારીઓ જે છે તે મંદિર પ્રશાસન દ્વારા અને તંત્ર દ્વારા કરવામાં આવી છે આ રથયાત્રાને લઈને પ્રતિક જાદવ પાસેથી વધુ વિગતો મેળવીએ। પ્રતિક, અંકિત, રથયાત્રા ગુજરાતના સૌથી મોટા પર્વમાંનો એક પર્વ છે અને આ પર્વની સુરક્ષાને લઈને અમદાવાદ શહેર પોલીસ છે સાબદી બની છે। ખાસ કરીને રથ જ્યારે મૂવ કરતા હોય છે, નગર ચર્યા ભગવાન નીકળતા હોય ત્યારે રથની સાથે સાથે મૂવિંગ બંદોબસ્તની જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના શિરે હોય છે। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમગ્ર રૂટ છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને રૂટનું નિરીક્ષણ કર્યા બાદ તેમણે નિવેદન આપ્યું છે કે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા છે તે પરંપરાગત રૂટ ઉપરથી જ નીકળશે, સાથે જ પરંપરાગત રીતે જ આ રથયાત્રા નીકળશે, જેની અંદર 101 ટ્રક હશે, 30 અખાડા હશે અને 18 જેટલી ભજન મંડળી હશે। આ સાથે જ જો સુરક્ષાની વાત કરવામાં આવે તો 45 જેટલા ડ્રોન જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે છે તે સુરક્ષામાં તૈનાત રહેશે। આ સિવાય 30 જેટલા ખાનગી ડ્રોનને પણ તૈનાત રાખવામાં આવશે જે સમગ્ર રૂટ ઉપર બાજ નજર રાખશે। આ સિવાય 3200 જેટલા અમદાવાદના જે હિસ્ટ્રી સીટરો છે તેમનો ડેટા એક ફેસ ડિટેક્ટ કેમેરાની અંદર રાખવામાં આવ્યો છે અને આ ફેસ ડિટેક્ટ કેમેરા અમદાવાદના જગન્નાથ મંદિર તેમજ સરસપુર જે જગ્યા ઉપર ભગવાન જવાના હોય છે ત્યાં આગળ રાખવામાં આવશે, જેથી કરીને કોઈ પણ હિસ્ટ્રી સીટર જો આ રથયાત્રાના પર્વ દરમિયાન જોવા મળશે તો પોલીસ તરત જ કાર્યવાહી કરીને તેને ડિટેન કરશે। આ સાથે જ 17,500 જેટલા પોલીસ કર્મીઓ સમગ્ર રૂટ ઉપર તૈનાત રહેશે, જેથી કરીને આ પર્વ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રાના પર્વને લઈને તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં